ડભોઈ તાલુકાના ભીલાપુર ગામે આવેલી નવીનગીરી ખાતે રેલવે દ્વારા ગણનારું બનાવવામાં આવી રહ્યું છે। ત્યારે વાત કરવામાં આવે તો ચોમાસા દરમિયાન ઢાઢર નદીના પાણી આ જગ્યાએ ભરાઈ જતા હોય છે અને આ રોડ પરથી 4 થી 5 ગામના રહીશોની પણ અવરજવર રહેતી હોય છે। ત્યારે આ ગરનાળું બનાવવામાં આવશે તો નવીન નગરીમાં રહીશોનું શું અનેક સવાલો ચર્ચાયા છે અને કોન્ટ્રાક્ટર દ્વારા ડાયવર્ઝન પણ આપવામાં નથી આવ્યું। અવરજવર કરવાવાળા વાહનો જે છે તે વાહન સહિત પગપાળા જનારને ભારે મુશ્કેલી પડે છે અને નવી નગરીના રહીશો દ્વારા વિરોધ પણ ચાલી રહ્યો છે। તો આ અંતર્ગત વિરોધ કરી હાલ પૂરતું કામ બંધ કરાવવામાં આવ્યું છે। જો આ જગ્યા પર ઓવરબ્રિજ બનાવવામાં આવે તો કોઈ વાંધો નથી, ગ્રામજનો જણાવતા હતા। અંતર્ગત વાત કરીએ તો ડભોઈ તાલુકાના ભીલાપુર ગામ નવી નગરીના રહીશો દ્વારા આજરોજ રેલવે દ્વારા નવી નગરી વિસ્તારમાં ગરનાળું બનાવવામાં આવી રહ્યું છે। ત્યારે આ ગરનાળું બનાવવામાં આવી રહ્યું છે અને કોન્ટ્રાક્ટર દ્વારા ડાયવર્ઝન ખોટી જગ્યા પર આપી અને લગભગ 15 ફૂટ ઉપરાંત ખોદકામ કરી નાખતા નવીનગરી વિસ્તારના રહીશો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હાલ પૂરતું આ કામ જે છે તે પણ બંધ કરાવવામાં આવ્યું છે। પરંતુ ગ્રામજનોનું કહેવું એવું છે કે વનાદરા રોડ વાઘોડિયા તાલુકાના જોઈન થાય છે અને આજુબાજુના ગામના ભીલાપુર ગામ સાથે પણ વ્યવહાર છે। ત્યારે આવવા જવાની તકલીફ પડે છે અને નવીનગરીમાં ચોમાસાના સમય દરમિયાન ગાર્ડન નદીના પાણી આવી જતા હોય છે અને રેલવે ફાટકને કારણે પશુઓને તેમજ માણસોને બચાવ થતો હોય છે। તો રેલવે દ્વારા હાલ ગરનાળું બનાવવામાં આવી રહ્યું છે। નવીનગરી રસ્તે માવલી, ભાવપુરા, જમનાપુરા તેમજ વાણાદરા, રસુલપુરા, વાયપુરા વસાહતના વાહન ચાલકો તેમજ રહીશો દ્વારા તેમજ સ્કૂલ જતા વિદ્યાર્થીઓ આ રસ્તેથી અવરજવર કરતા હોય છે અને તેઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે। આ અંતર્ગત હાલ પૂરતું જે કામ છે તે ગ્રામના લોકો દ્વારા બંધ કરાવવામાં આવ્યું છે અને આ બાબતે વિરોધ પણ હાલ યથાવત જોવા મળ્યો છે। આ જગ્યા પર ગરનાળાની જગ્યાએ ઓવરબ્રિજ બને તો અમને કોઈ વિરોધ નથી તેવું ગામના લોકો જણાવી રહ્યા છે। मैं जसूभाई ओड परसोत्तमभाई ओड गेट नंबर 24 ભીલાપુર નવી નગરી। આ ગેટનું કામ તદ્દન બોગસ કરેલું છે, નકશા મુજબ કરેલું નથી અને અહીં આગળ અમારે કોઈ પબ્લિકને પૂછેલું નથી અને ડાયરેક્ટ રેલવેવાળા ચાલુ કરી દીધું। અત્યારે ઇમરજન્સીની અંદર કોઈ બીમાર હોય, 108 આવી હોય તો 108ને પણ લઈ જવી મુશ્કેલ છે, મહા મુશ્કેલ। આ લોકોએ ડાયવર્ઝન આપ્યું છે, તદ્દન ખોટી રીતના આપ્યું છે। રેલવેના કર્મચારીઓ તદ્દન ઉલટો જવાબ આપે છે કોન્ટ્રાક્ટનો માણસ એનો। અને સરપંચને હોય રજૂઆત કરી પણ સરપંચ હોય ફોન અત્યારે બંધ કરીને મૂકી દીધો છે। ભાઈ અમારે જવું કોઈ ઢાઢરનું પાણી આવી જાય છે તો અમારે તો એમાંય મરો છે અને આમાંય મરો છે, નીકળવાનું જ કઈ રીતને અમારે। નાના છોકરાઓ આ બધા સ્કૂલે જશે કઈ રીતને? અને સરપંચે એને લોકોએ દારૂ પીવે છે એટલે લોકોને દારૂ પીવાડી દીધો હશે કોન્ટ્રાક્ટ વાળોએ, પૈસા લીધા હશે। બાકી અત્યારે આવે સરપંચને આચું હોય તો। મારું નામ ફિરોજાબેન છે, આશાવાળા કરું છું। હવે મારે 108 આવવાની જ કયા ગણા, 108 આવે જેવી રીતે એ બાજુ બી નારું એવું છે, અહીં બી તો કારુમાં ડિલિવરી કેસ લઈને કઈ લઈને જવાનું ને? કોઈ બીમાર હોય કે કઈ હોય તમારા છોકરાઓ કઈ બી લઈ જવાના ને? ડિલિવરીનો કેસ બી અમારે કે પણ લઈ જવાનું, કોઈ જગ્યા છે જ નહીં ને કે અમારે કઈ જવા આવવાનું નહીં। મારે 108 બી કઈ લઈને જાય કે પેલી બાજુ ના આવે આખું ફરી કેવું આવે વાઘોડેથી આવે તો 2 કલાક થાય તલગી પેશન્ટ નું થાય તલગી ને રાતે મારે એકલું જવું હોય તો મને કોણ છોડવા આવે ને? મને કોઈ ભેગો છે ને કોઈ જવાબદારી લેવશે કે કોઈનું કઈ ડિલિવરી થઈ જશે કે મળી જશે, કોઈ જવાબદારી કોણ છે?